મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો પર્વ એને એક દાન પુણ્યનો દિવસ માનવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કામરેજ ખાતે કુમકુમ રેસિડેન્સીના મહિલા મંડળ દ્વારા ગાયો માટે 25 અમણના લાડવા બનાવીને નંદેશ્વર ગૌશાળામાં ગાયોની ખવડાવીને ઉત્તરાયણનો પર્વની ઉજવણી કરવામાં આવી. આની તૈયારી 5 દિવસ પહેલા જ બહેનો દ્વારા કરવામાં આવી હતી. આ મહિલા મંડળમાં ઘણી બધી બહેનો જોડાયેલી છે. આ મંડળમાં ધૂન ભજન તેમજ પુણ્યના કામો કરવામાં આવી છે. ભજન મંડળમાંથી જે પણ આવક થાય છે તે તમામ આવક ગૌશાળામાં વાપરવામાં આવે છે. કામરેજમાં બધી જગ્યાએ ગૌશાળાઓને ખૂબ જ દાન ખવડાવીને આપવામાં આવે છે. સાથે સાથે બીમાર અને અપંગ ગાયોની સેવા પણ કરવામાં આવે છે. આવતા વર્ષે પણ આનાથી મોટો પ્રોગ્રામ ગૌશાળા માટે થશે તેમ જાણવા મળ્યું હતું. રિપોર્ટર કામરેજ કાકુ.